ઓટો ટ્રાન્સફોર્મર અને વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર ની વચ્ચે. સારું, ચલો સૌથી પહેલા જોઈ લઈએ ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ ની સંખ્યા કેટલી હોય? એક જ. નોર્મલ ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ કેટલી છે? બે. આપણે કહીએ કે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ. ઓટો ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ ની સંખ્યા છે એક જ, અને આ વાઇન્ડિંગ માંથી જ ટેપિંગ પાડી અને શું કરાતું હોય છે? બીજી વાઇન્ડિંગ બનાવવાતી હોય. એટલે છે એક જ વાઇન્ડિંગ, પણ કામ કઈ રીતે કરશે? બે વાઇન્ડિંગ ની જેમ. એટલે આ થશે તમારી પ્રાઇમરી સાઈડ અને આ કઈ થશે તમારી સેકન્ડરી સાઈડ. આમાં સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન હોય નહીં, કોઈ પણ ટ્રાન્સફોર્મર ની જેમ. જો અહીંયાથી સપ્લાય આપીશ તો મને આ બાજુથી આઉટપુટ મળશે, તો આ બાજુથી કરશો તો શું થઈ જશે? સ્ટેપ અપ. અહીંયાથી સપ્લાય આપો તો શું થઈ જશે? સ્ટેપ ડાઉન. ઓકે. હવે ઓટો ટ્રાન્સફોર્મર છે તો એની અંદર આપણે પહેલી એક વસ્તુ કરી કે વાઇન્ડિંગ કેટલી છે? એક. બીજી એક વસ્તુ ધ્યાન શું રાખવી પડે કે એમાં વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો છે ને એ હંમેશા 2 કરતા ઓછો હોવો જોઈએ. કેવો છે? 2 કરતા ઓછો, એટલે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો. અહીંયા ટ્રાન્સફોર્મેશન રેશિયો, આનો મતલબ શું થાય? વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો 2 કરતા ઓછો ક્યારે હોય? ધારો કે અહીંયા હું 100 વોલ્ટ રાખું અને અહીંયા કેટલા વોલ્ટ રાખું? 200 વોલ્ટ રાખું, તો 200 ભાગ્યા 100 કેટલા થશે? 2. બરાબર. અથવા 200 અને અહીંયા કેટલા રાખ્યું? ધારો કે 150 રાખ્યું, તો બી તે કેટલા થશે? 2 કરતા ઓછા. એવા ટ્રાન્સફોર્મર માટે ધારો કે 100 બાય 9 વોલ્ટ નું ટ્રાન્સફોર્મર છે, તો આવા ટ્રાન્સફોર્મેશન રેશિયો કેટલો થઈ જશે? 9 પોઈન્ટ સમથિંગ થશે, 9 ગણો. એવા કેસમાં ટ્રાન્સફોર્મર વપરાય નહીં. કેમ? કારણ કે પ્રાઇમરી અને સેકન્ડરી બંનેનો કરંટ કેવો થઈ જાય? બંનેના કરંટમાં બહુ મોટો ડિફરન્સ આવે. આપણે એવી જ જગ્યાએ ટ્રાન્સફોર્મર, ઓટો ટ્રાન્સફોર્મર યુઝ કરી શકીએ કે જ્યાં પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે કરંટમાં બહુ ડિફરન્સ હોય નહીં. જેમ કે તમે જેટલા બી સબસ્ટેશનમાં વિઝિટ કરવા જાઓ છો તો 132/66 kV નું ટ્રાન્સફોર્મર હોય, તો 132/66 એટલે કેટલા થયા ટ્રાન્સફોર્મેશન રેશિયો? 2. એવી રીતે 220/132 kV નું ટ્રાન્સફોર્મર હોય તો 400/220 kV નું ટ્રાન્સફોર્મર હોય તો આ બધામાં, આ ત્રણે ત્રણ ટ્રાન્સફોર્મરમાં ટાઈપ કયું વપરાય છે? ઓટો ટ્રાન્સફોર્મર. પણ હું એવું કહું કે 220/66, તો આની અંદર કયું ટ્રાન્સફોર્મર વપરાય છે? આપણું 2 વાઇન્ડિંગ વાળું ટ્રાન્સફોર્મર. 400/66 કહી દઉં, 400/132 કહું, એ બધામાં કયું વપરાશે? 2 વાઇન્ડિંગ. પણ એવા ટ્રાન્સફોર્મર કે જેમાં ટ્રાન્સફોર્મેશન રેશિયો ઓછો છે એ બધામાં કયું ટ્રાન્સફોર્મરની ટાઈપ વપરાય છે? ઓટો ટ્રાન્સફોર્મરની ટાઈપ વપરાય છે. ફાયદો શેમાં થશે આપણને આમાં? એક તો આપણું કોપર મટીરિયલ કેવું વપરાશે? ઓછું વપરાશે, કારણ કે પેલામાં વાઇન્ડિંગ કેટલી છે? 2. આમાં વાઇન્ડિંગ કેટલી થઈ જશે? એક જ. રેગ્યુલેશન, વોલ્ટેજ રેગ્યુલેશન તમને કેવું મળશે? બહુ જ સારું મળશે. એટલે કે વોલ્ટેજ ડ્રોપ જે પ્રાઇમરી અને સેકન્ડરી બંનેમાં થતા હતા એની જગ્યાએ હવે કેટલી વાઇન્ડિંગમાં થવાના છે? એક જ. એટલા માટે વોલ્ટેજ રેગ્યુલેશન કેવું મળશે તમને ઓટો ટ્રાન્સફોર્મરનું? સારું. કોપર કેવું વપરાશે? ઓછું. જો કોપર ઓછું હશે તો કયા લોસ ઓછા થશે? કોપર લોસ કેવા થશે? ઓછા. જો લોસ ઓછા થાય તો ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેવી થશે? વધારે. કારણ કે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી આપણે કઈ રીતે વધારી શકીએ? તો કે લોસ ઓછા કરીને. ઓટો ટ્રાન્સફોર્મરમાં એ લોસ કેવા થવાના છે? ઓછા. એટલા માટે એની એફિશિયન્સી કેવી રહેશે? સારી. તો આપણને એવું થવું જોઈએ ને કે સર તો એવું ટ્રાય કરો ને કે બધા ટ્રાન્સફોર્મર આપણે 2 વાઇન્ડિંગની જગ્યાએ કયું કરીએ? 1 વાઇન્ડિંગ વાળા જ કરો. પણ તકલીફ ક્યાં થવાની છે એ તમને કહું. ધારો કે આ એક ટ્રાન્સફોર્મર મેં લીધું જેમાં પ્રાઇમરી સાઈડ મેં આપ્યા છે 200 વોલ્ટ, સેકન્ડરી સાઈડ કેટલા જોઈએ છે મને? કેટલા વોલ્ટ જોઈએ છે? ખાલી 5 વોલ્ટ જોઈએ છે. હવે આ ટ્રાન્સફોર્મર છે એનું રેટિંગ છે કે ભાઈ એ 1000 વોટ્સ અથવા 1000 VA પાસ કરી શકે છે. તો પાવર તો બંને બાજુ કેવું રહેવાનો છે ટ્રાન્સફોર્મરમાં? સરખો. ચેન્જ શેમાં થાય?
વોલ્ટેજ અને કરંટમાં. એટલે અહીંયા 1000 કરવા હોય, અહીંયા હું વોલ્ટેજ અને અહીંયા કરંટ લખું છું. અહીંયા જો વોલ્ટેજ 200 હોય તો એ વખતે કરંટ કેટલો હશે? પ્રાઇમરી સાઈડ પર 1000 કરવા 200 ગુણ્યા કેટલા 1000 થાય? 200 ગુણ્યા 5 એટલે 1000 થાય. એટલે આમાં કરંટ કેટલો આવશે? 5 એમ્પિયર. સેકન્ડરી સાઈડ વોલ્ટેજ કેટલા છે? 5. તો કરંટ કેટલો જોશે? 200 એમ્પિયર. એનો મતલબ કે કરંટમાં ડિફરન્સ કેટલો આવે છે? અહીંયા કેટલો છે? 5 એમ્પિયર. અહીંયા કેટલો છે? 200. 5 એમ્પિયર માટે વાઇન્ડિંગ કેવી જોઈએ તમને? પતલી હોય તો બી ચાલી જાય. અને 200 એમ્પિયર માટે જાડી જોઈએ. તમે 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કરો છો એમાં ફાયદો શું થશે કે 5 એમ્પિયર માટે જે વાઇન્ડિંગ હશે એ કેવી રાખવાની છે? પતલી. એટલે એમાં કોપર કેવું જોશે? ઓછું. જાડી ખાલી શેમાં રાખશું આપણે? જ્યાં 200 એમ્પિયર જોઈએ છે એ બાજુ. જો આને બી તમે ઓટો ટ્રાન્સફોર્મરમાં કનેક્ટ કરી દો તો શું થાય કે આખી વાઇન્ડિંગ તમારે કેટલા માટે ડિઝાઇન કરવી પડે? 200 એમ્પિયર માટે ડિઝાઇન કરવી પડે. અને કેવું પડે? મોંઘું પડે. એટલા માટે આપણે પહેલા જ કીધું કે ભાઈ ઓટો ટ્રાન્સફોર્મર ક્યાં યુઝ કરશું કે જ્યાં વોલ્ટેજ રેશિયો કેટલો હશે? 2 કરતા ઓછો. વોલ્ટેજ રેશિયો 2 કરતા ઓછો એટલે કરંટ બી કેટલો હશે? 2 કરતા ઓછો. તો તમારી વાઇન્ડિંગ મેનેજ કરી લેશે બંને સાઈડનો કરંટ એક જ કોર ઉપર. અને એટલા માટે ઓટો ટ્રાન્સફોર્મર આપણે ક્યાં યુઝ કરીએ છીએ? આનો યુઝ ક્યાં થાય? તો કે સબસ્ટેશન, પાવર સિસ્ટમ, આ ટાઈપના જે ઓટો ટ્રાન્સફોર્મર છે એનો યુઝ ત્યાં થશે. ખ્યાલ આવે છે? ઓટો ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગ કેટલી હોય? એક જ હોય. ક્યાં યુઝ થાય? સબસ્ટેશન, પાવર સિસ્ટમ, જ્યાં ટ્રાન્સફોર્મેશન રેશિયો કેટલો છે? 2 કરતા ઓછો. કોપર કેવું યુઝ થશે? ઓછું. એનું રેગ્યુલેશન કેવું હશે? વધારે. કોપર લોસ કેવા થશે? એટલે એફિશિયન્સી કેવી આવશે? વધારે. હવે એનું કમ્પેરિઝન આપણે કોની જોડે કરી રહ્યા છે? વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર જોડે. સૌથી પહેલા તો વેલ્ડિંગ કરવું હોય તો શેની જરૂર પડે આપણને? આર્કની જરૂર પડે. આર્ક. હવે આર્ક પ્રોડ્યુસ ક્યારે થાય? જ્યારે શું વધારે હોય? વોલ્ટેજ કે કરંટ? આર્ક હંમેશા કોને લીધે થાય છે? કરંટને લીધે થાય. એટલે જો મારે વેલ્ડિંગ કરવું હોય તો મારે ત્યાં કરંટ કેવો લાવવો પડે? વધારે. કરંટ વધારે લાવવો હોય તો વોલ્ટેજ મારે કેવો લાવવો પડે? ઓછો. વોલ્ટેજ ઓછો તો કરંટ કેવો થાય છે? અહીંયા આપણે જોયું ને, વોલ્ટેજ ઘટી ગયો તો કરંટ કેવો થઈ ગયો? વધી ગયો. અને એટલા માટે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર હંમેશા કયું હશે? સ્ટેપ ડાઉન. સ્ટેપ અને સ્ટેપ અપ કોના પરથી નામ પડ્યા છે? વોલ્ટેજ વધે છે કે વોલ્ટેજ ઘટે છે એના ઉપરથી. એટલા માટે અહીંયા મેં શું લીધું? સ્ટેપ ડાઉન. કેમ સ્ટેપ ડાઉન લીધું? કારણ કે મારે શું વધારવું છે? કરંટ વધારવો છે. જો કરંટ વધારવો હોય તો વોલ્ટેજ મારે શું કરવું પડે? ઘટાડવો પડે. વોલ્ટેજ ઘટાડશો તો કરંટ વધશે. અને એટલા માટે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરમાં હંમેશા કયું વપરાશે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાશે. ઓટો ટ્રાન્સફોર્મરમાં એવું છે નહીં. એમાં સ્ટેપ અપ તરીકે બી વાપરી શકો અને સ્ટેપ ડાઉન તરીકે પણ વાપરી શકો. જ્યારે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરમાં કમ્પલસરી મારે કઈ રીતે વાપરવું પડશે? સ્ટેપ ડાઉન. બીજું, આની વાઇન્ડિંગ કેટલી હશે? આમાં ઓટો ટ્રાન્સફોર્મર જેવું થવાનું નથી. વાઇન્ડિંગની સંખ્યા કેટલી હશે? 2. 2 હશે. અને કરંટ કેવો છે? વધારે. કરંટ વધારે છે એટલે ડ્રોપ બી કેવો થવાનો છે? વધારે. ડ્રોપ વધારે થશે તો રેગ્યુલેશન કેવું મળશે? ઓછું. લોસ કેવા થશે? વધારે. તો એફિશિયન્સી કેવી આવશે? આ 5 પોઈન્ટ તમારે એની સાથે કમ્પેર કરવાના છે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરની જોડે. એટલે બંનેની શું કરવાનું છે? ફિગર ડ્રો કરવાની અને બાકીના જે પોઈન્ટ્સ છે તમારે લખી લેવાના. ડિફરન્સ ખ્યાલ આવી ગયો? લખી નાખો.